અહીંથી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. રિલેક્સ ગેટ છે ને કમલેશભાઈ બેસે છે એને પૂછો કમલેશભાઈ ગેટ પર બેસે છે મેનેજર છે ભાઈ એ રીતે તમે વાત ના કરો તમે વ્યવસ્થિત રજૂઆત કરો. ગુજરિયા શિયાળી તમે જવાબ આપો સર આપણે એ ક્યાં નાખવાનું તો એ પણ એનઆઈએ જે નક્કી કરેલી જગ્યા છે એની અંદર જ નાખીએ છીએ. અમે અમારા મનમરજી મુજબ નથી નાખી શકતા અને જેથી કરીને પર્યાવરણના પૂરેપૂરું સંરક્ષણ થાય એ રીતે એન્શ્યોર કરવામાં આવે છે. સાહેબ નમસ્કાર, મારું નામ વિપુલ રત્નલાલ વેઈ, પૂર્વ માનદ વાઇલ્ડલાઇફ વોર્ડન અમરેલી જિલ્લા, પૂર્વ લાયન કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત સરકાર સદસ્ય, પૂર્વ ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેરિટેજ ગુજરાત સરકાર, રાજુલા નેચર ક્લબ પ્રમુખ અને ગ્રીન કમાન્ડર. આજે હું આભાર માનીશ ભારત સરકારનો, કારણ કે લોકસુરોની ભારત સરકારના આભારી આજે ગોઠવવામાં આવી છે. લોકોએ પ્રશ્નો કર્યા હોવા જ જોઈએ, ખૂબ સારી વાત છે. કંપનીએ સારું પ્રેઝન્ટેશન પણ કર્યું, પણ સાહેબ દુઃખની વાત એ છે કે અમારું વાઇલ્ડ લાઇફ શેડ્યુલ 1 નું એક પણ પ્રાણી કે પક્ષી આની અંદર લીધું નથી. એ દુઃખની વાત છે. આ વિસ્તારની અંદર દરિયાઈ કાચબ આવે છે સાહેબ, ઓલિવ રિડલી અને ગ્રીન ટર્ટલ સી. વન વિભાગની સાથે રહીને અમે છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં ધારાબંદરથી લઈ અને ચાર્જ બંદર સુધી 10,000 બચ્ચાઓને અમે દરિયામાં સુરક્ષિત મોકલ્યા છે સાહેબ. આ બધું કાર્ય વન વિભાગની સાથે રહીને કરીએ છીએ. તો આ ઈઆઈ રિપોર્ટમાં શા માટે નથી દર્શાવવામાં આવ્યું? બીજું, આ વિસ્તારની અંદર યાયાવર પક્ષીઓ જે વિદેશથી આવે છે, ફ્લેમિંગો, પેલિકન, કરકરા, કુંજ, જે લાખોની સંખ્યામાં છે બચ્ચીઓ ઉછેરવા શિયાળામાં આપણો હુંફાળો શિયાળો ગાળવા માટે આપણા વિસ્તારમાં આવે છે દરિયાઈ અગરની અંદર, ખાડીની અંદર. તો એ બીમાર પણ પડે છે સાહેબ. તો આ કંપનીએ એવું કીધું હોત કે અમે બર્ડ હોસ્પિટલ કરે તો અમને ગૌરવ થાત. તો કંપનીએ ખરેખર બર્ડ હોસ્પિટલ માટે પણ વિચારવું જોઈએ, એમનો કે ઉલ્લેખ નથી સર. બીજું, આજે લુપ્ત થતા ગીધ વેનેઝિંગ વલ્ચર સર, ભાગ્યશાળી છે કે આપણા વિસ્તારમાં કુદરતે ઘણું બધું આપ્યું છે સર. દરિયો પણ આપ્યો છે, જંગલ પણ આપ્યો છે અને પહાડો પણ આપ્યા છે. આજે પ્રકૃતિના સફાઈ કામદાર ગણાતા ગીધો માત્ર ને માત્ર અમરેલી જિલ્લામાં જ છે સાહેબ. સફેદ ગીધની કોલોનીઓ આ વિસ્તારમાં છે અને આ એરિયાની અંદર છે. તો કંપનીએ શા માટે શેડ્યુલ 1 ના વલ્ચર ગીધો દર્શાવ્યા નથી સાહેબ? એના માટે અમે લોકોએ અને આની ગાડી ક્યાં મૂકવા જવાની આ લોકોએ? એટલે એ પર્યાવરણને લગતો જ પ્રશ્ન છે. ગાડી ફરવા ક્યાં જાય છે? એના માટે પીપાઓ પોતે કોઈ વ્યવસ્થા કરી છે? જવાબ આપે. હા, હવે બીજું છે મારો બીજો પ્રશ્ન છે, ગરીબોના ફુગામાં તેલ ટીપું દોરેલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. સાહેબ, સર્વે નંબર 109 માયાવાલાની જમીન માટે તમે ગૌચરના ખોટા સોગંદનામા સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા સાહેબ. બરાસરા સાહેબ, આપણી કોર્ટમાં માયાવાલાએ અરજી આપી છે તમામ પુરાવા સાથે. છેલ્લા 6 વર્ષથી આપ સાહેબ તપાસ નથી કરી રહ્યા. તપાસ કરો તો આ બધા જેલમાં આવ્યા જાય એમ. અને માયાવાલાને એક ગરીબ હરિજનને લડીને નરવાઈ થઈ ગયો, ભૂખ ભેગો થઈ ગયો સાહેબ. પરિસ્થિતિ આ છે. આ કંપની રાજ આવી રહ્યું છે, આ મૂડીવાદ આવી રહ્યો છે સાહેબ. આ કંપનીવાદ છે. આ ભારતમાં કંપનીઓ આવીને 200 વર્ષ રાજ કરીને વહી ગઈ ને સાહેબ. આ તંત્ર ઉપર એમની 100% પકડ છે. હું નથી માનતો કે તંત્ર એની એક પણ ફરિયાદમાં આ લોકોને જવાબ આપે છે. કંપનીનો જવાબ લેવા જ હા સાહેબ, એટલે એમને એમ કહો કે તમે લીગલ સાહેબ માયાવાલાનો સાહેબ હુકમ જે છે ને એ પ્રાંત ઓફિસરનો છે. મામલતદાર પાસે છે આ લોકોએ રદ કરાવી નાખ્યો છે અને સુપ્રીમ કોર્ટ સુધી લડી બોલો માણસ મરી ગયો અને છેલ્લે જબરદસ્તી જમીન લઈ ગયા છે.